હેલો મિત્રો, રામ રામજી. કેમ છો? મજામાં? હું પણ મજામાં. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે આપણે સ્કૂલ ચાલુ છે, તો સ્કૂલે જવાનું છે. અત્યારે થઈ ગયા છે 6:30, પોણા 7માં 5-7 મિનિટની વાર છે. અને ચાલો આપણે સ્કૂલે જઈએ, પછી મળીએ. તો મિત્રો સીધી અત્યારે બપોર થઈ ગઈ છે ને આપણે જગન્નાથ આવી ગયા છે ને આપણી સાથે આવ્યા છે અર્જુનભાઈ. કેમ છો ભાઈ? बालों को इग्नोर करो, मेरे बाल बहुत गंदे दिख रहे हैं। ના ભાઈ ના રેડી છે. हिंदी में है क्या? ગુજરાતી ગુજરાતી ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને અને જય શ્રી રામ બધાને ભાઈ. અમે લોકો અમે જઈ રહ્યા છીએ અત્યારે ચેલેન્જ વિડીયો બનાવવા. ભાઈ ભાઈની રાહ જોઈએ, આવે છે પણ અત્યારે ભાઈ ગયા સવારના 9:55 થઈએ. તો હાલો ચેલેન્જ વિડીયો બનાવવા જઈએ. થઈ ગયા છે હું ને અર્જુનભાઈ સાથે આમ દાબેલી લેવા જાય છે મિત્રો. ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો ચાલો તો લઈ આવીએ. સુરતપરાથી અહીંયા આપણે તળાવ પાસે આવ્યા છીએ ખાલી ઓનલી દાબેલી લેવા. બોલો વિચાર તો કરો યાર, હોય ત્યારે બધું હાઈરે હોય ને. અહીંયા ગયા છે દાબેલી લેવા. મિત્રો અહીંયા શૂટ માટે આવી ગયા છે હાઈરે જયરાજભાઈ, આ મિક્ષુભાઈ છે અને આ અર્જુનભાઈ. બધા વાળ બાળને સેટિંગ હાલે છે. આવી રીતે સામાન આવી ગયો ચેલેન્જ માટેનો ફૂલ જોરથી તૈયારી. ચેલેન્જ વિડીયોની ચેનલનું નામ આપણે છેલ્લે આપશું, રિવ્યૂ કરશું. એના માટે છેલ્લે સુધી બન્યા રહેજો. ગાડી લઈ ગયા મિત્રો જાય શૂટ માટે બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. વૈરાજભાઈ ને મિક્ષુભાઈ છે, અર્જુનભાઈ એ શૂટિંગ કરે છે. ચાલો શૂટિંગ કરી લઈએ. શૂટિંગ કરતા એટલે આપણે કાકા આવી ગયા. કાકા હા યાર, જો વિડીયોનું શૂટિંગ ચાલુ હતું. દાબેલી ચેલેન્જ જોઈ લીધો બધા. હજી તો કાકા નીકળતા આવ્યા જોવા. ચાલો ચેલેન્જ કરી નાખી. આ ભાઈને મળ્યું છે એક મસ્ત મજાનું ડેર અર્જુનભાઈને, અને ભાઈ જોઈ ડેર પૂરું કરવાનું કરે છે. તો હવે જોઈએ એ આપણે કેમ પૂરું કરે. આખો વિડીયો આપણી ચેનલ ઉપર આવી જાય. ડુ યોર ચેલેન્જર નામ હે આપણે, તમે જોઈએ છો ફોટા પાડવા ટૂંક જ સમય આવી ગયા. મિત્રો જે અર્જુનભાઈને ડેર મળ્યો હતો હજી જોઈ માણાને ગોતવા નીકળે. પાછળ કેમેરામેન છે અને આ ભાઈ જો હાઈલા જાય છે આમથી આમ કેમેરા. જો જા ભાઈ જા ફટાફટ. મિત્રો ગયા જો મિત્રો અત્યારે થઈ ગયા છે બપોરના 12 ને હારી સીધા આપણે ચેલેન્જ વિડીયો કમ્પ્લીટ કરીને આવતા રહ્યા છીએ ને ફૂલ જોરદાર સક્સેસફુલ રહ્યા ભગવાન માતાની દયાથી. હર્ષનાબેનને આપણે લેવા જવાના છે ને આજે બેન આપણે તેડવા આવી ગયા છીએ. પછી બેન આવી ગયા છે. હાલો સીધા ઘરે દીધું છે અને હાલો સીધા બેનને આપણે લઈને આવી ગયા છીએ. શું કે શું હાલે હે આમ કેમ ગલગોટામાંથી ચીમડું થઈ ગયું છે? વેકેશનનું દુઃખ લાગે છે તમને હે? તો મિત્રો અત્યારે જમવામાં રોટલી, વઘારેલા ભાત, પછી કાંઈ લાડવા બનાવે તો ગણપતિ બાપાને. જય ગણપતિ બાપા. ચાલો ખાઈ લઈએ. છાશ નથી લેવાની? છાશ લઈ લે. હું નાઈ રહ્યા પાપડ નથી ખાવા. શાક છે પણ આચું બેન તો ખાઈ નહીં કોઈ. અમારે ડુંગળીનું ને સેવ ડુંગળીનું હે તો નહીં હાલે તમારે. મંચુરિયનમાં તો ખાઈ ગયો છો. ને મિત્રો થઈ ગયા સાંજના 4:30. આપણે જવાનું છે ગામમાં. ચાલો છે તો આવી પહેલાં જઈ રહ્યા છીએ ત્યારે ગામમાં. ઓકે કાકા હાલો તો જઈએ. કઈ નીકળી ગયા છે. અહીંથી આપણું બેગ અહીંથી કાકામાં ગયા છે. અહીંથી આપણે હલો જાય છે ઘર. મસ્ત રસ પી લીધો. આવી આખા શું ગયા ઓકે. આવી આપણે બેગ નું બધું ચાલો જાય ઘરે.
તમને ખબર નહીં પડી હા જા ને હવે બી ગયા તમે કહી દીધું હતું ને કોઈ ના હોય હું કે રુધિકાબેન કેમ છે હું હાલ હાલ હો એમ આ જગ્યામાં નો બ્લોગ ઓહો તમે ઋતિકાબેન કુંડા લાગી 6:30 થયા ને આવી ગયા આપણે મેં નવા કપડા લીધા છે ઓહો. નવી નવેડા લઈ લીધા છે ખુશ નવી તો કોણ છું હા આમાં કીધી બધા હેલો ગાઈઝ કેમ છો બધાય મજામાં ઓકે હજી પાછો રોડ પર જવાનું સારું જાય આપણે અત્યારે થઈ ગયા સાંજના 7 ને આપણે આવી ગયા છીએ ટેસ્ટી જોઈ રહી મિત્રો આપણે આવી ગઈ છે અને આ મસ્ત છે ને આને શું કહેવાય મસ્કા બન છે મિત્રો અને તીખા મમરા છે આ મોરા મમરા છે ફૂલ નાસ્તો છે થોડુંક નાસ્તા મોડું થઈ ગયું યસ ખાઈ લે બીજું હું હાલો તો નાસ્તો કરી લે